સુરતથી સમાચાર છે। ક્રિપ્ટોકરન્સીના નામે ઠગાઈ આચરનાર ઝડપાયા છે। પોલીસે 6.16 કરોડની ઠગાઈ આચરનાર 5ને ઝડપી પાડ્યા છે। આરોપીઓ ઓડિશામાં વધુ નફાની લાલચે ઠગાઈ આચરતા હતા। ઓડિશા પોલીસે વરાછામાંથી પિતા પુત્ર અને વહુ સહિત 5ને ઝડપી પાડ્યા છે। આરોપી પ્રવીણ ભલાળાના ખાતામાં ફ્રોડના 15 લાખ જમા થયા હતા। પોલીસે આરોપી પ્રવીણ ભલાળાને વોન્ટેડ જાહેર કર્યો। વેપારી રવિકુમાર સભાયા, રવિની પત્ની સેજલની ધરપકડ કરાઈ। રવિના પિતા કુમાન પારસ જસાણી, ધર્મેશ સાવલિયાની ધરપકડ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સુરતથી સંવાદદાતા અમિત ફોન લાઈન ઉપર જોડાયા છે। અમિત, આજે આરોપીઓ જેમની ધરપકડ કરવામાં આવી છે, કઈ રીતે ફ્રોડ આચરતા હતા, મોડસ ઓપરેન્ડી શું હતી? ચોક્કસથી આરોપીની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લાલચ આપીને લોકોને ક્રિપ્ટોમાં રોકાણ કરાવતા હતા અને ઓરિસ્સાના આજે ફરિયાદી દ્વારા આજે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ઓરિસ્સા પોલીસ દ્વારા સુરત ખાતેથી 5ની ધરપકડ કરવામાં આવી છે। ઓરિસ્સાના વ્યક્તિને ક્રિપ્ટોના નામે 6.16 કરોડની આજે તેમની સાથે છેતરપિંડી કરી હતી, તેથી આ સમગ્ર મામલે ફરિયાદ થઈ હતી અને ઓરિસ્સા પોલીસે આજે સુરતના વરાછા વિસ્તારમાંથી પિતા પુત્ર વહુ સહિત 5 જણાની ધરપકડ કરી છે। તેમાં વેપારી રવિકુમાર સભાયા, રવિની પત્ની સેજલ, રવિના પિતા કુમાનભાઈ, આ ઉપરાંત પારસ જસાણી અને જ્વેલરી ડિઝાઇનર ધર્મેશ સાવલિયાની ધરપકડ કરાઈ છે। તો બીજી તરફ પુણાગામ વિસ્તારના સામાજિક કાર્યકર્તા પ્રવીણ ભાલાળાને વોન્ટેડ કરાયો છે। પ્રવીણ ભાલાળાના ખાતામાં આજે જે ટ્રાન્ઝેક્શન થયું હતું તેમાં 15 લાખ રૂપિયા જમા થયા હોવાની વાત સામે આવી છે, જેથી પોલીસે પ્રવીણ સામે પણ ગુનો નોંધ્યો છે અને હાલ પ્રવીણ ભાલાળા વોન્ટેડ છે। જી બિલકુલ, આભાર અમિત વિગતો આપવા માટે।